નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 11 માપન, જેનો આપણે છેલ્લો પ્રશ્ન આપણે શીખવાનો બાકી રહી ગયો હતો. સ્વાધ્યાય 11.4 નો છેલ્લો પ્રશ્ન જુઓ. રકમ તમારી પાસે હોવું જોઈએ પાઠ્યપુસ્તક. ચાલો, રકમમાં શું કહેવા માંગે છે? એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરે પડે છે. કે 1 મિનિટમાં કેટલું લીટર પાણી પડે છે કુંડની અંદર? 60 લીટર. હવે શું કીધું છે? જો કુંડનું ઘનફળ 108 ઘન મીટર હોય, કુંડનું ઘનફળ આપેલું છે કે અંદર ઘનફળ એટલે અંદર કેટલી જગ્યા છે? 108 ઘન મીટર. આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા, આખો ભરાતા કેટલી કલાક લાગે છે? કેટલી કલાક લાગશે એ શોધવાનું છે. ચાલો, પહેલા આપણે વિચારો, આપણને શું આવ્યું છે? 60 લીટર પ્રતિ મિનિટના દરે, કે 1 મિનિટમાં કેટલું પાણી ભરે છે? 60 લીટર. તો હવે કુંડનું ઘનફળ આપ્યું છે, આખો સંપૂર્ણ ભરવાનો છે. સંપૂર્ણ એટલે આખો ભરવાનો છે. તો આપણે ઘનફળ આપ્યું છે, સમજાય છે મિત્રો? ઘનફળ આપી દીધું છે 108 લીટર. તો આપણે એ શોધવું પડે કે આખા સંપૂર્ણ ભરાતા કુંડમાં કેટલું પાણી સમાય એ શોધવું પડે. તો ઘનફળ જાણતા હોય ને, તો ઘનફળને આપણે પ્રવાહીમાં ફેરવી શકીએ. ઘનફળ જાણતા હોય તો એની અંદર કેટલું પ્રવાહી સમાઈ શકે એના માટે આપણે પાસે એકમો છે, આપણે શીખવાનું હતું કે એક ઘન સેમી જેટલી જગ્યા હોય તો એમાં કેટલું પ્રવાહી સમાય? 1 મિલીલીટર. આ તમારે યાદ રાખવાના છે. એક ઘન સેમી જેટલી જગ્યા હોય તો એમાં 1 મિલીલીટર સમાય. બીજો આપણે એવું શીખવ્યું હતું કે 1 ઘન મીટર જેટલી જગ્યા હોય તો એમાં કેટલું પ્રવાહી સમાય? 1000 લીટર. 1 ઘન મીટર જેટલી જગ્યા હોય તો એની અંદર કેટલું પ્રવાહી સમાય? 1000 લીટર. તો આપણી પાસે કેટલું છે? 108 ઘન મીટર છે. 1 ઘન મીટરમાં 1000 લીટર છે. તો 108 ઘન મીટર જગ્યા છે અંદર, ઘનફળ છે, તો એમાં કેટલું પ્રવાહી છે એ આપણે પેલા શોધી નાખીએ. કારણ કે આપણે કુંડને સંપૂર્ણ ભરવાનો છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 8 ની અંદર આપણે લખી શકીએ 1 ઘન મીટર બરાબર 1000 લીટર માટે 108 ઘન મીટર બરાબર, તો 108 ગુણ્યા 108, તો 1 ઘન મીટર એટલે 1000 લીટર. તો 108 વાળા 1000 ને કરવા પડે, ગુણ્યા 1000, તો બરાબર 1,08,000 લીટર. તો કુંડને સંપૂર્ણ ભરવો હોય તો એમાં કેટલું પ્રવાહી સમાશે? 1,08,000 લીટર. કુંડ સંપૂર્ણ ભરાય ત્યારે એમાં કેટલું પ્રવાહી સમાશે? 1,08,000 લીટર. ચાલો, આપણને એટલી ખબર પડી કે કુંડને સંપૂર્ણ ભરવો છે તો એમાં 1,08,000 લીટર પાણી નાખવું છે. તો આપણને એવું કીધું છે સંપૂર્ણ ભરાતા કેટલી કલાક લાગશે. તો હવે તમને જો જે પાણીનો દર આપ્યો છે કુંડની અંદર જે પાણી ભરવાનો, એ કેમાં આપ્યો છે? મિનિટમાં. આપણે શોધવાનો છે સમય શામાં શોધવાનો છે? કલાકમાં શોધવાનો છે. તો આપણે પહેલા એ શોધવું પડે કે 1 મિનિટમાં કેટલું પડે છે? 60 મિનિટ. તો 1 કલાકમાં કેટલું પડશે? પછી આપણે ત્રિરાશી મૂકીએ. તો આ 1 મિનિટમાં પડતું પાણી, અથવા 1 મિનિટમાં ભરાતો કુંડ. આપણે જો કુંડની અંદર 60 લીટર પ્રતિ મિનિટના દરેથી પડે છે, તો 1 મિનિટમાં પડતું પાણી કેટલું છે? 60 લીટર માટે. હવે 1 મિનિટ આપણે સારા કલાકમાં કેમ શોધવું છે? કારણ કે આપણે એવું કીધું છે કે સંપૂર્ણ ભરતા કેટલી કલાક લાગે. તો પેલા મિનિટમાં પડે છે 60 લીટર, તો 1 કલાકમાં કેટલું પડે એ શોધવું પડે. તો 1 કલાક એટલે કેટલી થાય? અહીંયા મિનિટ છે, મિનિટ આવશે 60 મિનિટ. 1 કલાકમાં પડતું પાણી બરાબર. હવે 1 કલાકમાં કેટલું પાણી પડતો? 60 ગુણ્યા, અથવા તમે પ્રશ્ન ચિહ્ન કર્યું તો તમે કઈ રાશિ લઈ લો? 60 ગુણ્યા 60 છેદમાં 1 એટલે 60 ગુણ્યા 60 બરાબર 6,36 એટલે 2 મીટર 3600 લીટર. ચાલો, 3600 લીટર. હવે તમે કહો કે આ કેમ 1 કલાકમાં શોધવું? કારણ કે આપણે 1 કલાકનું ત્રિરાશી હું તો ડાયરેક્ટ આમ લખી રાખો ને ભાઈ, તમને ડાયરેક્ટ ખબર પડી કે 1 કલાકમાં પડતું પાણી તો 60 ગુણ્યા 60, 1 મિનિટમાં 60, તો 60 ને કેટલી વાર કરવો પડે? 60 વાર. કારણ કે 1 કલાકમાં મિનિટ કેટલી હોય? 60. તો 60 ને આપણે 60 વાર કરવી તો કેટલા આવે? 3600 લીટર. હવે ત્રિરાશી હું ખાસા પડતું. આપણે શું શોધવાનું છે? જો હવે આપણે આ બુદ્ધિએ ભાગીએ કે 3600 લીટર પાણી ભરવું હોય કુંડમાં તો કેટલો સમય લાગે છે? 60 મિનિટ એટલે 1 કલાક. 3600 લીટર પાણી ભરવું હોય તો 1 કલાક લાગે છે.
તો આપણે કેટલું પાણી ભરવાનું છે? સંપૂર્ણ ભરવાનું છે. 1,08,000 લીટરે કેટલો સમય એટલે કેટલી કલાક? તો આપણે ત્રિરાશી આ મૂકી શકીએ. ત્રિરાશી મેં આવડતી હોય 3600 લીટર પાણી ભરાતા લાગતો સમય બરાબર 1 કલાક. આપણે એવું પણ કીધું હતું ભાઈ જે શોધવાનું હોય ત્રિરાશી ની પાછળ હોય તો કલાક પાછળ 3600 લીટર આપ્યા છે માટે 1,08,000 લીટર પાણી ભરાતા લાગતો સમય બરાબર કેટલો? ચોકડી ગુણાકાર 108 સોરી 1,08,000 ગુણ્યા 1 છેદમાં 3600 શૂન્ય શૂન્ય ઉડી ગયા. હવે આવ્યો 1080 વિધા 3600 1080 ભાગ્યા કેટલા કરી નાખવાના? 36. પેલી સીધા ભાગમાં આવે 2 નો આવે 3 108 તો 36 નો ભર્યું એટલે 36 ગુણ્યા 2 તો 36 નું 75 થાય. 36 ગુણ્યા 3 ગયો 36 8 નો 8 વધુ 36 9 10 108 અહીંયા 36 108 શૂન્ય 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 ઉપરથી ઉતર શૂન્ય ભાગમાં આવે ને એમાં શૂન્ય મૂકવું પડે 30 આવે. ભાઈ તો કેટલા આવ્યા? 30. 36 ગુણ્યા 30 36 ઉડી ગયા તો અહીંયા કેટલી કલાક આવી? 30 કલાક. આપણો છેલ્લો દાખલો ચેપ્ટરનો એક ગુણને જે મન હોય 108 ઘન મીટર હોય એટલે સંપૂર્ણ ભરાતા કેટલી કલાક લાગશે? 30 કલાક. આ તમારો ચેપ્ટરનો છેલ્લો દાખલો સ્ક્રીનશોટ લેવો લઈ લો. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર શીખવાનું છે ચેપ્ટર નંબર 10. તો મિત્રો ચેપ્ટર 10 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. આપણે ધોરણ 6 થી આ ચેપ્ટર શીખીએ છીએ ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. એની અંદર આપણે પહેલું શીખવાનું છે દ્વિપરિમાણીય આકારો અને ત્રિપરિમાણીય આકારો. એવું નથી કે આ પહેલી વાર ચેપ્ટર છે, ધોરણ 6 માં આવી જ જતું હતું. દ્વિપરિમાણીય આકાર જેમાં માત્ર બે જ માપ. કેટલા માપ હોય? દ્વિ એટલે કેટલા? બે. જે આકારોમાં માત્ર બે જ માપ હોય લંબાઈ અને પહોળાઈ. જેમાં માત્ર બે જ માપ હોય લંબાઈ અને પહોળાઈ તેને કેવા આકારો કહેવાય છે? દ્વિપરિમાણીય આકારો. દ્વિપરિમાણીય આકારોને આપણે શું કહેવાય છે? 2D આકારો. આપણે પિક્ચર જોવા જાય છે કે 2D અને 3D હોય છે. તમને આગળ પણ 11મા ચેપ્ટરમાં સમજાવ્યું છે. 2D એટલે જેમાં માત્ર બે જ માપ હોય. દ્વિપરિમાણીય ગુજરાતીમાં કહેવાય દ્વિપરિમાણીય આકાર. જે આકારોમાં માત્ર બે જ માપ હોય લંબાઈ અને પહોળાઈ તેને કેવા આકારો કહેવાય છે? દ્વિપરિમાણીય આકારો. દાખલા તરીકે સમતલીય આકૃતિ. આ બોર્ડ પરનું જે આકૃતિ દોરું એ સબ કેવી કહેવાય? દ્વિપરિમાણીય આકૃતિ. દાખલા તરીકે ચોરસ, પછી છે લંબચોરસ, વર્તુળ, ચોરસ, લંબચોરસ, વર્તુળ, ચતુષ્કોણ આ વગેરે કેવા આકારો કહેવાય? દ્વિપરિમાણીય. આમાં માત્ર શું હોય છે? લંબાઈ અને પહોળાઈ બે જ માપ હોય છે અને કેવા આકારો કહેવાય? દ્વિપરિમાણીય આકારો. હવે ત્રિપરિમાણીય આકારો એને કહેવાય 3D આકારો. કેવા આકારો કહેવાય છે? 3D. જેમાં ત્રણ માપ હોય છે. કયા કયા ત્રણ માપ? તો ટૂંકમાં લખીએ તો લંબાઈ, પછી હોય છે પહોળાઈ અને ત્રીજી હોય છે ત્રીજું માપ હોય છે ઊંચાઈ. તો જે આકારોની અંદર ત્રણ માપ હોય લંબાઈ પણ હોય છે, પહોળાઈ પણ હોય છે અને ઊંચાઈ પણ હોય છે તેને કેવા આકારો કહેવાય છે? ત્રિપરિમાણીય આકારો. ત્રિ એટલે કેટલા? ત્રણ. ત્રિ એટલે ત્રણ એટલે 3D આકારો. જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમે મૂવીઝ જોવો તો 3D મૂવીઝ હોય છે એમાં શું હોય છે? પડદા ઉપર લંબાઈ અને પહોળાઈ આવે આપણે નજીક દેખે, નજીક એટલે ઊંચાઈ. તો એમાં ત્રિપરિમાણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે. એવા આકારો કયા કયા છે? તો સમઘન, લંબઘન. આપણે બે ત્રણ ત્રણ સમમાં ભણી ગયા છે. સમઘન, લંબઘન, શંકુ, પિરામિડ, ગોલક. આ બધા કેવા આકારો છે?
ત્રિપરિમાણીય આકારો. ચાલો હવે છે બહુફલક. હવે આપણે ચેપ્ટર જે આઠમા ધોરણનું શીખવાનું છે જે વ્યાખ્યા છે બહુફલક. નામમાં જો બહુફલક અને આ ફલક જો આપણે આ ધોરણ 7 માં શીખી ગયા. શિરોબિંદુ ફલક અને ધાર ધોરણ 7 માં આવતું. તો ફલક એટલે સપાટી. કોઈ પણ પદાર્થ હોય એની સપાટીને શું કહેવાય છે? ફલક કહે છે. તો અહીંયા જો ફલક એટલે શું થાય? સપાટી. તો બહુફલક, બહુ એટલે વધારે. સમઘન, લંબઘન, પિરામિડ, પ્રિઝમ. જો આ પિરામિડ છે. સોરી, આ પ્રિઝમ છે આ બંને અને આ શું છે? પિરામિડ. આ બંને પ્રિઝમ આકાર છે અને આ બંને શું છે? પિરામિડ. તો આ પેપર વેટ જોયા જાય છે. પેપરની ઉપર જે મૂકે એને શું કહેવાય? પેપર વેટ. એને આ પેપર વેટ છે એનો આપણે કેવું હોય છે? પ્રિઝમ છે. સોરી, પિરામિડ જેવો. આ બધા કેવા છે? પ્રિઝમ. તો સમઘન, લંબઘન, પિરામિડ, પ્રિઝમ જેવા ઘન આકારોને ફલક કેટલી વસ્તુ હોય છે? 3. ફલક, ધાર તથા શિરોબિંદુ હોય છે. આવા ગણને બહુફલક કહે છે. બહુફલક કોને કહેવાય? બહુફલક. સમઘન, લંબઘન, પિરામિડ. યાદ રાખજો, સમઘન, લંબઘન, પિરામિડ, પ્રિઝમ જેવા આકારોને 3 વસ્તુ: ફલક, ધાર તથા શિરોબિંદુ. હું કહું છું ફલક, ધાર અને શિરોબિંદુ. ફલક હોય છે, ધાર હોય છે. ફલક એટલે સપાટીઓ. યાદ રાખજો, ફલક એટલે શું થાય? તમે કોઈ પણ નાસ્તાનો ડબ્બો લ્યો તો ઉપરની નીચેની એમ 6 સપાટી. તો 11મા ચેપ્ટરમાં શીખી ગયા છે. આ બધી સપાટીઓને શું કહેવાય? ફલક. ધાર એટલે જે બાજુઓ કિનારી છે એને શું કહેવાય? ધાર. અને શિરોબિંદુ એટલે જે બે ધાર હોય, બે બાજુ હોય અને જ્યાં બિંદુ પડે શિરોબિંદુ હોય છે. આવા ઘનને બહુફલક કહે છે. અહીંયા તો આ ઘન આકાર છે. એમાં બહુ આ જે સપાટી છે ઉપરની, આ એ ઉપરની સપાટી નીચેની, આ નીચેની સપાટી દર્શાવે છે. આ જે અંદર છે 1 2, જે આગળની સપાટી પાછળની સપાટી. આ ભાગ છે પાછળની સપાટી. 1 2 3 પાછળ 4 5 6 સપાટી છે. તે શું છે? સપાટી એટલે શું થાય? ફલક થાય. ફલક એને આપણે f વડે દર્શાવવાનું છે. હવે ધાર કોને કહેવાય? જે આ બાજુઓ છે ને, 1 2 3 4 ઇના 4 આગળ, 4 પાછળ, 4 નીચે, 4 ઉપર. જો કેટલી બાજુઓ થાય? કોઈ પણ સમઘન હોય તો કે લંબઘન હોય તો 4 નીચે, 4 ઉપર, 8 બે સાઈડ ઉપર, 9 10 11 12. આમ 12 તો શું છે? ધાર છે. આપણે ધોરણ 7 માં શીખી ગયા છીએ. આ બધી ધાર એટલે બાજુ. યાદ રાખજો, ધાર એટલે શું થાય? બાજુ. શિરોબિંદુ જે બે બાજુ ભેગી થઈને આજે ખૂણો પડે ને, સોરી, શિરોબિંદુ એટલે યાદ રાખવાનું ખૂણો. ખૂણામાં કેટલા છે? 1 2 3 4, નીચે 4 ઉપર 4 એટલે 8 ખૂણા થશે. શિરોબિંદુ કેટલા થશે? 8. જે ખૂણો પડે એ શિરોબિંદુ. યાદ રાખજો, શિરોબિંદુ એટલે યાદ રાખવાનું ખૂણો પડે શું કહેવાય? શિરોબિંદુ. ફલક એટલે સપાટી. એટલે ધાર એટલે યાદ રાખવાનું છે બાજુ. આ ખાસ યાદ રાખવાનું છે શિરોબિંદુ, ફલક અને ધાર. તો આપણે યુલરના સૂત્રની મદદથી આપણે આ ગણવાનું છે. યાદ રાખજો, આપણે સૂત્રની મદદથી દાખલા ગણવાના છે. યુલરનું સૂત્ર શું છે? f પ્લસ v એટલે જો ફલક પ્લસ v એટલે શિરોબિંદુ, ફલક પ્લસ શિરોબિંદુ માઈનસ e એટલે ધાર. f પ્લસ v માઈનસ e બરાબર 2. આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. f પ્લસ v માઈનસ e બરાબર 2. આમાં સૂત્ર સેટ કરવાનું છે. પછી આપણે કોઈ પણ આકાર કોઈ ફલક કે શિરોબિંદુ કે ધાર શોધવાની છે. હવે તો ફલકના અગત્યના 2 પ્રકાર યાદ રાખજો. ફલકના કેટલા પ્રકાર છે? ફલકના 2 પ્રકાર છે. બહુફલકના 2 પ્રકાર, પ્રિઝમ અને પિરામિડ. બહુફલકના અગત્યના 2 પ્રકાર, પ્રિઝમ અને પિરામિડ. એમ તો ફલક એટલે શું? જેમાં ધાર, શિરોબિંદુ અને ફલક આવતી હોય. બહુફલક એટલે જેમાં ફલક આવે, ધાર આવે અને શિરોબિંદુ આવે એનું કહેવાય બહુફલક. તો બહુફલકના કેટલા પ્રકાર છે? 2, પ્રિઝમ અને પિરામિડ. તો પ્રિઝમ એટલે શું કહેવાય? જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય. ચલો, બહુકોણ એટલે ધોરણ 6 માં આવતું. બહુકોણ એટલે રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ. એને શું કહેવાય? બહુકોણ. રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને શું કહેવાય છે? બહુકોણ. તો બહુફલકના કેટલા પ્રકાર છે? 2. અગત્યના 2 પ્રકાર, પ્રિઝમ અને પિરામિડ. તો પ્રિઝમ અને પિરામિડમાં ફરક શું છે? તો પ્રિઝમ જે બહુફલકનો પાયો અને મથાળું, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકરૂપ બહુકોણ, એકરૂપ એટલે સરખા બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને શું કહે છે? પ્રિઝમ કહે છે. યાદ રાખજો, જે બહુફલકનો ઉપરનો અને નીચેનો તળિયો અને મથાળું એટલે પાયો અને મથાળું એકરૂપ બહુકોણ, એકરૂપ એટલે સરખા
એકરૂપ બહુકોણ હોય અને બહુકોણ એટલે હું રેખાખંડો વડે બનતી બંધાકૃતિ મતલબમાં કેવા હું માંગે છે તળિયું અને મથાળું કેવું હોવું જોઈએ સરખું અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહે છે આ એક પ્રકારનું પ્રિઝમ છે કેમ તો ઉપર જો તળિયું અને પાયો અને મથાળુંનો આકાર કેવો છે લંબચોરસ જેવો છે બંનેનો આકાર કેવો છે લંબચોરસ પછી બાકીના ફલક છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય સમાંતર બાજુ આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તમે રમત રમવાનો પાસો લ્યો તેમાં ઉપરનો અને નીચેનો ભાગ એટલે કે તળિયું અને મથાળું પાયો અને મથાળું કેવું હોય છે સરખું હોય છે અને બાકીનું જે સપાટી છે બાકીની ચાર સપાટી એવી એ પણ ચોરસ જ હોય છે પણ એ આપણે ભણી ગયા આગળ ચોરસ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે પછી છોલિયા વગરની પેન્સિલ શું છે જો આનો પાયો અને મથાળું વક્ર સપાટી પણ કેવી હોવું જોઈએ છોલિયા વગરની પેન્સિલ પાયો અને મથાળું સરખું જ હોય છે અને જે પછી પેન્સિલમાં જોઈએ આવી ગોળાકાર નહીં હોય એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો એ શું કહેવાય એક પ્રકારનું પ્રિઝમ કહેવાય પ્રિઝમના ઉદાહરણ યાદ રહી ગયા તો આ એક પ્રકારનો પ્રિઝમ છે જે પાયો મથાળું બંને કેવા છે એકરૂપ બહુકોણ એકરૂપ એટલે સરખા બહુકોણ છે આ ચોરસ હોય આ ચોરસ હોય લંબચોરસ તો લંબચોરસ હોય અને બાકીની જે સપાટીઓ હોય છે ને બાકીની જે ફલક હોય છે ને એ કેવી હોય છે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો એને શું કહેવાય છે પ્રિઝમ આ પણ એક પ્રકારનો પ્રિઝમ છે જો આ જે છે એ પાયો ત્રિકોણાકાર છે તો એનું મથાળું પણ ત્રિકોણાકાર જો આ પાયો જ છે આ પાછળનો ભાગ આ નીચેનો ભાગ દર્શાવ્યો છે અને આ જે છે એ મથાળું છે તો પાયો અને મથાળું કેવું છે એક અને બાકીની જે સપાટીઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ તમે જુઓ આ જે જો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ તો બાકીની સપાટીઓ કેવી છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો જેનો પાયો ત્રિકોણાકાર હોય જેનો પાયો ત્રિકોણ હોય તે ત્રિકોણીય પ્રિઝમ કહેવાય યાદ રાખજો જેનો પાયો ત્રિકોણ આ તો પ્રિઝમ છે ત્રિકોણીય પ્રિઝમ જેનો પાયો ચોરસ હોય તેને ચતુષ્કોણીય પ્રિઝમ કહેવાય છે આ ક્યારેક ખાલી જગ્યામાં પૂછાય જેનો પાયો ત્રિકોણ હોય એ ત્રિકોણીય પ્રિઝમ જેનો પાયો ચોરસ હોય તે ચતુષ્કોણીય પ્રિઝમ કહેવાય છે હવે પિરામિડ પ્રિઝમમાં તો આપણે પ્રિઝમમાં શું છે કે તળિયું અને મથાળું કેવા આકારની હોય સરખા આકાર અને બાકીની જે સપાટીઓ કેવી હોય છે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ આ મગજની અંદર ફિટ થઈ જવું તો પ્રિઝમનો પાયો આ પણ પ્રશ્ન પૂછે પ્રિઝમનો પાયો કયો હોય છે ત્રિકોણીય હોઈ શકે ચોરસ હોઈ શકે લંબચોરસ હોઈ શકે સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે તો પ્રિઝમનો પાયો કયો હોઈ શકે ત્રિકોણાકારનો હોઈ શકે ચોરસનો હોઈ શકે ચોરસ આકારનો હોઈ શકે લંબચોરસ આકાર અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે પિરામિડ કોને કહેવાય જે બહુફલકનો પાયો નીચેનો ભાગ પાયો એટલે નીચેનો ભાગ કોઈ પણ સંખ્યાઓ બહુકોણ હોય કોઈ પણ સંખ્યાઓ બહુકોણ હોય એ 1 2 3 4 ધરાવતો હોય કોઈ પણ તો 1 2 3 4 તો આ બંને પિરામિડ છે તો આનો પાયો જો આનો પાયો જો 1 2 3 અને 4 આનો જે પાયો છે એક પ્રકારનો ચતુષ્કોણ છે આનો પાયો જો ત્રિકોણ છે 1 2 ને આ પાછળનો ભાગ બતાવો 3 તો એવું છે ત્રિકોણ તો જે બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાઓ બહુકોણ હોય બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાઓ બહુકોણ હોય અહીંયા શું છે પાયો અને મથાળું કેવું હોય એકરૂપ બહુકોણ હોય કેવું એકરૂપ સરખું જે બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાઓ બહુકોણ હોય તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે બીજું તેના ફલકો એટલે સપાટી તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા આ પાયાની બાજુ છે એમાંથી જો આ પાયાની બાજુ એમાંથી જો ત્રિકોણ બન્યો એક ફલક એક સપાટી બની હવે આ બીજી બાજુ તો એમાંથી ત્રિકોણ બને છે આ પાછળનો ભાગ છે આ પણ બાજુ તો એમાંથી એક ત્રિકોણ બને છે આ બાજુ એમાંથી એક ત્રિકોણ બને છે તો તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી આ પાયાની બાજુ થઈ આ પણ બાજુ થઈ તેના ફલકો એટલે સપાટી મતલબમાં જે સપાટી છે ને પિરામિડની એ પાયાની જે બાજુઓ છે ને એમાંથી નીકળતો ત્રિકોણ છે તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે અને આ ત્રિકોણાકાર જે ફલકો છે આ ફલકો આની સપાટી એ ઉપરના ત્રિકોણમાં એક જ શિરોબિંદુમાં મળે છે એટલે એક જ શિરોબિંદુ એક જ ખૂણો પડે છે અહીંયા પણ જુઓ આ એક બાજુ તો એમાંથી જો આ ફલક બની પાયાની બાજુમાંથી ત્રિકોણ બન્યો
એના આ બાજુ છે તો એમાંથી બધું ત્રિકોણમિતિનો એના પાછળના ભાગમાં અને ઉપર જો એક જ શિરોબિંદુમાં બધા મળે છે, બધી ફલક એક જ શિરોબિંદુમાં મળે છે. તો આ બે પ્રકાર છે. જો ઘનાકારો પ્રત્યક્ષીકરણમાં મેન તો આપણે દાખલા કરવાના છે, સૂત્ર યાદ રાખવાના છે. બાકી તમે ધોરણ 6 અને 7 માં શીખી ગયા છે. 2D આકાર કોને કહેવાય, 3D કોને કહેવાય. જેમાં બે માપ હોય, લંબાઈ અને પહોળાઈ, એને 2D કહેવાય. ત્રણ માપ હોય એને 3D કહેવાય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બહુફલક એટલે નવું શબ્દ છે, બહુફલક. એમ તો બહુફલક એટલે ફલક એટલે શું થાય, સપાટી. તો એક કરતા વધારે સપાટી હોય શું કહેવાય, બહુફલક. તો સમઘન એમાં 6 સપાટી, લંબઘનની અંદર 6, પિરામિડ તમે આ પિરામિડ જોવો છો, પ્રિઝમ આ પ્રિઝમ જેવા ઘન આકારો ફલક, ધાર અને શિરોબિંદુ હોય છે. આ ઘન આકારો છે, આ બધા ઘન આકારો કહેવાય. તો એમાં ઘન આકારોને ત્રણ વસ્તુ હોય, ફલક એટલે સપાટી, ધાર એટલે બાજુઓ અને શિરોબિંદુ એટલે ખૂણા હોય છે. આવા ઘનને બહુફલક કહે છે. મેં આપણે વિગતનું સૂત્ર યાદ રાખવાનું છે, f + v - e બરાબર 2. f એટલે ફલક, કેટલી સપાટીઓ છે એ ગણવાનું. બીજું v શિરોબિંદુ, શિરોબિંદુ એટલે કેટલા ખૂણાઓ છે એ ગણવાનું. અને e એટલે ધાર, કેટલી બાજુઓ છે એ ગણવાના છે. બરાબર 2 થવા જોઈએ. આપણે બે આન્સર આવે તો સમજી લેવાનું કે આ બહુફલક છે. તો બહુફલકના અગત્યના બે પ્રકાર, પ્રિઝમ અને પિરામિડ. પ્રિઝમ અને પિરામિડનો ફરક શું છે? તો તમારા પ્રિઝમમાં શું યાદ રાખવાનું, છોલિયા વગરની પેન્સિલ. કેમ? એમાં તો છોલિયા વગરની પેન્સિલ હોય તો ઉપરનું એટલે કે તળિયું અને મથાળું એટલે અથવા તો પાયો અને ઉપરનું મથાળું એ બંને કેવો એકરૂપ બહુકોણ હોય, એકરૂપ બહુકોણ હોય. અને બાકીના જે ફલકો છે આ ને બાકીના ફલકો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. પ્રિઝમનો પાયો ત્રિકોણ હોઈ શકે, ચોરસ હોઈ શકે, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. પ્રિઝમનો પાયો ત્રિકોણ હોય તો ત્રિકોણીય પ્રિઝમ કહેવાય, પાયો ચોરસ હોય તો ચતુષ્કોણીય પ્રિઝમ કહેવાય. પિરામિડ જે બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાઓ બહુકોણ હોય, કોઈ પણ સંખ્યા 1 2 3 4 1 2 ને 3 કોઈ પણ સંખ્યાઓ બહુકોણ હોય છે, તેના ફલકો પાયાની દરેક બાજુમાં, તેના ફલકો આ ફલક એટલે સપાટી, પાયાની દરેક બાજુમાંથી ત્રિકોણ હોય છે, શરૂ થતા ત્રિકોણ હોય છે. તેના ફલકો એટલે આ જે પ્રિઝમ પિરામિડ હોય છે એની સપાટીઓ પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણો હોય છે. આ ત્રિકોણો ફલકો આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે, ઉપર એક જ ખૂણામાં મળે છે. આ તમારી ધોરણ 10 માં ચેપ્ટરની થિયરી નોટમાં લખવાની છે, ફરજિયાત લખવાની છે. આ જેમ લખ્યું છે એમ બધું નોટમાં લખવાનું છે. પછી ચેપ્ટર એટલે સ્વાધ્યાય શરૂ કરવાના છે. સ્ક્રીનશોટ લેવો તો લઈ